પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. આપણે વાણિજ્ય અને વેપારનો તફાવત થઈ ગયો તો લાસ્ટમાં કે બાકી છે? ક્યાં જોયું તું બોલો? આ ચાલી ગયું હતું વેપારની લાક્ષણિકતાઓ, પછી આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર થઈ ગયું હતું, પછી વાણિજ્યની લાક્ષણિકતા થઈ ગઈ હતી, બરોબર ને? હવે આપણે તફાવત જોવાનો હતો. તો અહીંયા વેપાર એટલે આપણે શું જોયું હતું? વેપાર એટલે આપણે એવું જોયું હતું કે કોઈ પણ પ્રકારની નફો મેળવવાની જે પ્રક્રિયા છે કે જેમાં વસ્તુ કે સેવાનો વિનિમય થતો હોય તેને આપણે શું કહેવાય? વેપાર કહેવાય. એવું આપણે જોયું હતું. અને વાણિજ્ય એટલે શું કે ભાઈ વેપાર પ્લસ વેપારને સહાયક સેવાઓ એટલે આપણું વાણિજ્ય. આવું આપણે લાસ્ટમાં જોયું હતું, બરાબર ને? અને વેપાર અને વાણિજ્ય બંનેના આપણે મુદ્દાઓ અને લક્ષણો બધું ક્લિયર કર્યું હતું. હવે આપણે આજે એનો તફાવત જોવાનો છે. તફાવત બહુ સરળ અને સિમ્પલ છે, આમાં કાંઈ બહુ નવું નથી. જેમ કે સૌથી પહેલા અર્થ, તો કે નાણાંના બદલામાં આપણે શું જોઈએ? વસ્તુ કે સેવાનો અહીંયા શું થવો જોઈએ? વિનિમય થવો જોઈએ. એટલે કે તમે અહીંયા વસ્તુ આપો અથવા તમે સેવા કોઈ પણ વસ્તુ આપો ને બદલામાં તમે શું મેળવો? બદલામાં તમે નાણાં મેળવો. નાણાંના બદલામાં તમને વસ્તુ મળે તો વિનિમય એટલે આપણે અંગ્રેજીમાં કીધું હતું એક્સચેન્જ. અહીંયા કોઈ પણ વસ્તુનો વિનિમય થશે એને આપણે વેપાર આપણે કહેશું. એટલે વાણિજ્ય એટલે શું થશે કે વેપાર ઉપરાંત વેપારને સહાયક સેવાઓ એટલે આપણું શું થાય? વાણિજ્ય. એટલે આપણે અહીંયા એનો અર્થ જોયો હતો ને આવું લખ્યું હતું કે ભાઈ વેપાર પ્લસ વેપારને સહાયક સેવાઓ એટલે આ આપણી વ્યાખ્યા છે જે આપણે લાસ્ટમાં આ બધું જોયું હતું. વેપાર પ્લસ વેપારને સહાયક સેવાઓ એટલે આપણું શું થશે? વાણિજ્ય થશે. આટલું બધાને ક્લિયર છે? બીજું છે કાર્યક્ષેત્ર. તો વેપારનું કાર્યક્ષેત્ર કેવું છે? મર્યાદિત છે. જ્યારે આનું કાર્યક્ષેત્ર કેવું છે? વિશાળ છે. કારણ કે આમાં વેપારનું પણ કામ આવે છે અને સહાયક સેવાઓનું પણ કામ આવે છે. એટલે આનું કાર્ય કેવું છે? બહુ લિમિટેડ કાર્ય છે. આમાં ખાલી વેપાર જ કરવાનો છે, આમાં પૈસા મેળવવાના છે, અને આમાં વેપાર બી કરવાનો છે અને સાથે સહાયક જે સેવાઓ હતી જેમ કે બેન્કિંગ હતી, વીમો હતો, આ બધું પણ આપણે જોવાનું છે. તો આમાંથી આનું કાર્ય કેવું છે? આનું કાર્ય ઓછું છે અને આનું કાર્ય કેવું છે? વધારે છે. કારણ કે આમાં વેપારની સાથે વાણિજ્યનો પણ ઉલ્લેખ થતો જોવા મળે છે. પક્ષકારો જોઈએ તો આની અંદર કેટલા પક્ષકારો છે? બે પક્ષકારો છે. કયા કયા લોકો છે? કે બંને પક્ષકાર લખો એકબીજાની પરિચિત હોય. એટલે અહીંયા કૌંસમાં લખો વેપારી પ્લસ ગ્રાહક. એટલે કે અહીંયા આ વેચનાર અને અહીંયા ખરીદનાર. અહીંયા ખરીદનાર એટલે બે પક્ષકારો લખો, વેચનાર અને ખરીદનાર. અહીંયા તો અહીંયા કેવા હોય? એકબીજાના પરિચિત. એટલે આપણે કોઈ દુકાને જઈએ ને વસ્તુ લઈએ તો ત્યાં આપણે એકબીજાને ઓળખતા હોઈએ, બરાબર ને? આપણે ફોર એક્ઝામ્પલ આપણા ઘરની બાજુમાં પ્રોવિઝન સ્ટોર હોય, તે પ્રોવિઝન સ્ટોરે આપણે જઈએ અને આપણે એક બાલાજીનું વેફરનું પેકેટ કે કાંઈ પણ વસ્તુ માંગીએ તો આપણે શું કરીએ છીએ? નાણાં આપીએ છીએ અને બદલામાં વસ્તુ મેળવીએ છીએ. તે વિનિમય થયો તો આપણે વેપારીને પણ ઓળખતા હોય, વેપારી આપણને પણ ઓળખતો હોય. તો અહીંયા જનરલી શું હોય કે બંને પક્ષકારો એકબીજાથી પરિચિત હોય અને નજીકના સ્થળે હોય, આપણા ઘરની આજુબાજુ જ હોય. જ્યારે અહીંયા કેવું હોય કે બંને પક્ષકારો દૂરના સ્થળે પણ હોય અને અપરિચિત પણ હોઈ શકે. ઉદાહરણ તરીકે તમે તમારા ઘરની બાજુમાં કોઈ દુકાન હોય ત્યાંથી વસ્તુ લ્યો અને તમે એમેઝોન કે ફ્લિપકાર્ટમાંથી વસ્તુ મંગાવો. તો એમેઝોન કે ફ્લિપકાર્ટમાંથી વસ્તુ મંગાવો ને એ કોમર્સમાં આવે. તો તમે ઉદાહરણ તરીકે એમાંથી મોબાઈલ મંગાવ્યો એમેઝોનમાંથી કોઈ પણ નવો, તો એ મોબાઈલ તમારો દિલ્હીથી આવતો હોય કુરિયરમાં અથવા મહારાષ્ટ્ર અથવા બેંગ્લોરથી ગમે ત્યાંથી આવતો હોય, તો એ દિલ્હીમાંથી કોણે તમને મોકલ્યો ને વેપારીને તમે ન ઓળખતા હો, કારણ કે તમારી સામા પક્ષકાર ન હોય, એનાથી તમે કેવા હો? અપરિચિત હો. એવું બની શકે. બને કે ન બને એવું? અને એ જે દિલ્હીથી જે તમને કુરિયર કર્યો મોબાઈલ તમને વેચેલો, તમે કોણ છો એ ન ઓળખતો ને એ કોણ છે તમે ન ઓળખતા હો. એટલે એવું બની શકે કે બંને પક્ષકારો છે ને એ દૂરના સ્થળે હોય અને બીજું એકબીજાથી પરિચિત ન પણ હોય, છતાં પણ સહાયક સેવા મેળવી શકે છે. એટલે આપણે કુરિયરથી કોઈ પણ વસ્તુઓ મેળવી શકીએ છીએ. તો બહુ સરળ અને સિમ્પલ તફાવત છે આપણો. આમાં બહુ કાંઈ નવું છે નહીં. આમાં કાર્યક્ષેત્ર કેવું છે?
તો કે મર્યાદિત. આમાં કેવું છે? વિશાળ. આમાં એકબીજાથી પરિચિત હોય, આમાં અપરિચિત હોય. આમાં નાણાંના બદલામાં વસ્તુ કે સેવા મળે, આમાં વેપાર ઉપરાંત પણ વેપારી સહાયક સેવાઓ મળે. ફટાફટ જોઈ લો, ન સમજે ને. અહીંયા બે પક્ષકારો છે ને, બે પક્ષકારોમાં કોણ હોય? એક વેપારી હોય ને બીજો ગ્રાહક હોય. એટલે વેપારી એટલે વેચનાર ને ગ્રાહક એટલે વસ્તુ ખરીદનાર. તો એ એકબીજાના સપરિચિતમાં, કારણ કે એ સામે સામે જ રહેતા હોય, એને આપણે ઓળખતા હોય, એ પ્રત્યક્ષ જ હોય. આ પરોક્ષ એટલે એકબીજાથી અપરિચિત. અહીંયા બંને પક્ષકારો એટલે વેપારી અને ગ્રાહક, ખરીદનાર અને વેચનાર, એ બે પક્ષકારો આમાં. ઓકે, રેડી છે ભાઈ? હવે આપણું છેલ્લું આપણો મુદ્દો છે, જેનું નામ છે ઉદ્યોગ. હવે ઉદ્યોગ એટલે શું થાય? સૌથી પહેલા ઇન્ડસ્ટ્રી એટલે શું થાય? કે જેનું કામ શું હોય? કે ભાઈ કાચો માલ હોય, કાચો માલમાંથી એમાં માનવ પ્રયત્નો દ્વારા એને શું કરવામાં આવે? એને ઉપયોગી બનાવવામાં આવે. એને ઉદ્યોગ કહેવાય, એને ઇન્ડસ્ટ્રી કહેવાય. ઉદાહરણ તરીકે તમે જંગલમાંથી લાકડું લાવો, તો લાકડું કાપીને લાવો તો એ લાકડું કેવું થઈ ગયું? એ કાચો માલ થયો. પછી લાકડામાંથી એને તમે એક ખુરશી બનાવો બેઠવા માટેની, માનવ પ્રયત્નો દ્વારા. એટલે કે એમાંથી એક ફર્નિચર રેડી કરો અને એ ફર્નિચર રેડી કરીને માર્કેટમાં વેચો. તો એ લાકડામાંથી જે તમે ખુરશી બનાવીને એને ઇન્ડસ્ટ્રી કહેવાય. એનું શું કામ હોય? કે ભાઈ કાચા માલમાંથી વપરાશ યોગ્ય વસ્તુઓ બનાવે. હાલો, રેડી છે? તો એને છે ને તૃષ્ટિગુણ કહેવામાં આવે. તૃષ્ટિગુણ એટલે કે એનો વસ્તુ ઉપયોગ કરવાનો સંતોષ. જેમ કે આપણે જંગલમાંથી લાકડું લાવી દઉં અને હું તમને કહું કે બેહો લાકડા ઉપર, તો તમને બેહવાની મજા ન આવે. એ લાકડામાંથી એ ફર્નિચર આખું બનાવી નાખું, એમાંથી ખુરશી બનાવી નાખું, પછી હું તમને બેઠવાનું કહું, તમને મજા આવે. એનો અર્થ શું થયો? એ વસ્તુ તમે બનાવી એટલે ગ્રાહકના તૃષ્ટિગુણનું સર્જન થયું. તૃષ્ટિગુણ એટલે શું થશે? અહીંયા ગ્રાહકનો સંતોષ. બરાબર છે? જેમ કે તમે બજારમાંથી કાચા બટેટા લઈ આવો અને કાચા બટેટા કોકને એમ કહો કે લ્યો ખાઓ, તો એને કાચા બટેટા ખાવાની મજા ન આવે. એ કાચા બટેટામાંથી તમે માનવ પ્રયત્નો દ્વારા એમાંથી વેફર બનાવો, વેફરના પેકેટ બનાવો, પછી ગ્રાહકને વેચો અને ગ્રાહક ખાઈને તો એને વેફર ખાવાની મજા આવે. તો એને શું કહેવાય? એને તૃષ્ટિગુણ કહેવાય. તૃષ્ટિગુણ એટલે જે એવી વસ્તુ કે જેમાં ગ્રાહકને આનંદ મળતો હોય. પેલું સમજાય છે? ઓકે, તો સૌથી પહેલા આપણે એની વ્યાખ્યા જોઈએ. સૌથી પહેલા માનવ જરૂરિયાતો સંતોષવા માટે કાચા માલ ઉપર વિવિધ પ્રક્રિયા દ્વારા ઉત્પાદન કરી તૃષ્ટિગુણ ઉમેરવાની પ્રક્રિયા એટલે ઉદ્યોગ. સૌથી પહેલા આપણી પાસે કાચો માલ હોય, કાચા માલમાં આપણે માનવ પ્રયત્નો દ્વારા એનો તૃષ્ટિગુણ ઉમેર. તૃષ્ટિગુણ એટલે એને ઉપયોગ યોગ્ય બનાવો, એમાં ગ્રાહકને સંતોષ મળતો હોય. તમે કોઈ પણ એક્ઝામ્પલ આમાં લઈ શકો. બરાબર? ઉદાહરણ તરીકે તમે બાઇક ચલાવો, તો બાઇક આખી રેડી થાય કોઈ ફેક્ટરીની અંદર, તો જ તમને એ ગાડી ચલાવવાનું મજા આવે. પરંતુ તમને એવું આપી દીધું હોય તો આ લ્યો આ એન્જિન, આ લ્યો આ બે ટાયર, આ ટ્યુબ, આ પેટ્રોલ, બધું અલગ અલગ આપી દેવામાં આવે, પછી એમ કહો કે લ્યો વાપરો, તો તમને એમાં મજા ન આવે. તે બધું શું થઈ ગયું? રો મટીરિયલ થઈ ગયું. એને તમારે એસેમ્બલ કરીને તમે બાઇક બનાવીને ગ્રાહકને આપો ને તો એને મજા આવે, તો એને વપરાશ યોગ્ય કહેવાય. તો કોઈ પણ કાચો માલ હોય એના ઉપર વિવિધ પ્રક્રિયાઓ એટલે એના ઉપર પ્રોસેસ કરીને એને શું કરવી? ઉત્પાદન કરીને તૃષ્ટિગુણ ઉમેરવું. તૃષ્ટિગુણ એટલે એને ઉપયોગ યોગ્ય બનાવવું. જેમ કે અહીંયા લાકડામાંથી ફર્નિચરનું ઉત્પાદન કરી કાચા રૂમાંથી કપડાનું ઉત્પાદન કરવું. જો લાકડામાંથી તમે ફર્નિચર બનાવો તો લાકડું છે ને કાચો માલ છે. હવે એમાંથી પ્રક્રિયા કરીને તમે એને વપરાશ યોગ્ય બનાવો, જેમ કે ખુરશી બનાવો, તો એમાં તૃષ્ટિગુણનું સર્જન થાય, બેહવાની મજા આવે. પછી રૂમાંથી તમે કાપડ બનાવો, તો તમને રૂ આપી દેવામાં આવે 5 કિલો, આલ્યો રૂ પહેરો, તો રૂ તમે ન પહેરી શકો. હા કે ના? એમાંથી કાપડ બને, કાપડમાંથી શર્ટ બને, અને શર્ટ પાછો ડિઝાઇનિંગ વાળો હોય ને તો પહેરવાની મજા આવે. એ શર્ટ એ આખો બને ને તો જ તમે 700-800 રૂપિયા આપો. બાકી કપાસ તો 40-50 રૂપિયાનું મળે. મળે કે ન મળે? એ કપાસમાંથી જે તમે શર્ટ બનાવ્યો ને એટલે ગ્રાહકને એમાં મજા આવી ને એટલે ગ્રાહકે વસ્તુ ખરીદીને એના તમને 700 થી 800 રૂપિયા આપ્યા શર્ટના. તેને શું કહેવાય? એને તૃષ્ટિગુણ કહેવાય, જે વપરાશ યોગ્ય બનાવી પ્રોડક્ટ. તો અહીંયા ઉદ્યોગના લક્ષણો જોઈએ તો અહીંયા એક છે ને, તમે અહીંયા રાઉન્ડ કરી નાખજો. આ ઉદ્યોગના લક્ષણો, આ તમને 2 માર્કમાં એક્ઝામમાં પૂછી શકે. અહીંયા મુદ્દો નથી આપ્યો, પરંતુ એક આખા અલગ લક્ષણો છે. એક આખો આપણે મુદ્દો જેને ગણીએ. સૌથી પહેલા મુદ્દો શું છે? ઉદ્યોગ હોય ને એમાં સૌથી પહેલા ઉત્પાદન થતું હોય. કાચા માલમાંથી કોઈ વસ્તુ બનતી હોય,
એમાં આર્થિક પ્રવૃત્તિ થતી હોય. આ બધું ઉત્પાદન ને બધું હુલા કરો છો તમે, લાકડામાંથી ખુરશી હુલા બનાવો, પૈસા કમાવા. પછી કાચા માલના સ્વરૂપમાં ફેરફાર થતો હોય, જેમ કે રૂમાંથી શું બને છે? અહીંયા રૂમાંથી અહીંયા કાપડ બને છે. પછી વિવિધ વસ્તુઓનું ઉત્પાદન થતું હોય, જેમ કે અલગ અલગ શર્ટ, અલગ અલગ વેરાયટી કે કોઈ પણ વસ્તુઓ અહીંયા બનાવી. પછી દૃષ્ટિકોણનો ઉમેરો થતો, એટલે ગ્રાહકને વપરાશ યોગ્ય વસ્તુ બનાવી. આ ઉપરાંત એમાં માનવ શ્રમ લાગતો હોય, કુદરતી સંપત્તિ જેમ કે કાચા માલ, કુદરતી સંપત્તિ લાગતી હોય, મશીનરીનો ઉપયોગ થતો હોય. આ બધી વસ્તુઓ એક ઉદ્યોગમાં હોય. એટલે આ બધા શું છે? આપણા ઉદ્યોગના લક્ષણો છે. પેલા આ બે વસ્તુ જોઈ લ્યો, પછી આપણે એનું વર્ગીકરણ. રેડી છે ભાઈ? નેક્સ્ટ ના પછી આપણે વર્ગીકરણ જોઈએ તો અહીંયા ઉદ્યોગને છે ને 3 ભાગમાં વિભાજિત કરેલા છે. એક પ્રાઇમરી અને એક સેકન્ડરી અને એક ટર્સરી. એટલે કે આ એવો ઉદ્યોગ હશે કે જે મુખ્ય ઉદ્યોગ હશે. આ ઉદ્યોગ હશે એ એના ઉપર આધારિત ઉદ્યોગ હશે. આ મુખ્ય ઉદ્યોગ હશે એના ઉપર આધારિત હશે, અને આ છેલ્લો ઉદ્યોગ હશે. ઉદાહરણ તરીકે સૌથી પહેલો પ્રાઇમરી ઉદ્યોગ, તો આને મૂળભૂત ઉદ્યોગ કહેવાય, કારણ કે દરેક ઉદ્યોગનો આધાર આના ઉપર હોય. જેમ કે જમીન, હવા, આ ટૂંકમાં કુદરત સાથે જોડાયેલા હોય એટલે પ્રાઇમરી ઉદ્યોગ કહેવાય. જેમ કે જમીન, સમુદ્ર, હવા સાથે જોડાયેલા હોય. ઉદાહરણ તરીકે જોઈએ તો કે આ કુદરત ઉપર નિર્ભર વસ્તુ હોય. જેમ કે તમે અહીંયા જોયું તો કે આ લાકડું છે, તો લાકડું જે તમને ઉત્પાદન થયું ને એ પ્રાઇમરી ઉદ્યોગમાં આવે. એ લાકડું હોય ને તો જ સેકન્ડરી ઉદ્યોગ, ફર્નિચરની ફેક્ટરી તમે નાખી શકો. અહીંયા આ કપાસ છે ને, આ રૂ, એ પ્રાઇમરી ઉદ્યોગમાં આવે. કપાસ હોય ને તો જ તમે કાપડની મિલ નાખી શકો. બરાબર ને? કાપડની જે મિલ છે ને એ ગૌણ ઉદ્યોગમાં આવે. જ્યારે કપાસનું ઉત્પાદન કરવું ને એ પ્રાઇમરી ઉદ્યોગમાં આવે. એવી જ રીતે અહીંયા શેરડી હોય, સુગર કેન હોય, તો એ જે શેરડીનું ઉત્પાદન કરવું ને એ પ્રાથમિક ઉદ્યોગમાં આવે. અને શેરડીમાંથી ખાંડ બનાવીને તે ગૌણ ઉદ્યોગમાં આવે. અને ખાંડમાંથી બિસ્કિટ બનાવીને કે કોઈ પણ જ્યુસ બનાવીને વેચવું ને તે આનુષંગિક ઉદ્યોગમાં આવે. આના ચેપ્ટર પૂરું થાય એટલે છેલ્લે એક એક્ઝામ્પલ છે બિસ્કિટનું, એ જોશો એટલે તમને વધારે ખ્યાલ આવશે. તો પ્રાઇમરી ઉદ્યોગ કોને કહેશું? તો કે આ મૂળભૂત ઉદ્યોગ હોય. આ ઉદ્યોગ ઉપર જ બધા ઉદ્યોગોનો આધાર હોય, કે જેમાં ઉદાહરણ તરીકે કુદરત ઉપર આધારિત, જેમાં ખેતી આવે, પશુપાલન છે, મરઘા બતકા ઉછેર છે, અને દરિયા સાથે સંબંધિત મત્સ્ય ઉદ્યોગ છે. એટલું અંડરલાઈન કરો. ખેતી, પશુપાલન, મરઘા બતકા ઉછેર અને મત્સ્ય ઉદ્યોગ. આ બધી વસ્તુ તમે જો કુદરતી રીતે તમને મળે. જેમ કે ખેતી છે તો ખેતીની અંદર આપણે જોયું કે ભાઈ રૂ છે, અથવા તો કે શેરડી છે, અથવા તો કે ઘઉં છે, તો આ બધું પ્રાઇમરી ઇન્ડસ્ટ્રીમાં આવે. પછી પશુપાલન છે, દાખલા તરીકે આપણે દૂધ છે, પ્રાણીઓમાંથી આપણે જે દૂધ કાઢીએ તો એ જે દૂધ વેચીએ ને એ પ્રાઇમરી ઉદ્યોગમાં આવે. પછી દૂધમાંથી તમે કોઈ વસ્તુ બનાવો, જેમ કે પનીર બનાવો, તો પનીર કેમાં આવે? ગૌણ ઉદ્યોગમાં આવે. અને પનીરમાંથી તમે કોઈ ખાવાની કોઈ ડીશ બનાવો, જેમ કે રેસ્ટોરન્ટમાં ઉપયોગ થાય, અને પનીરમાંથી કોઈ વાનગી બનાવવામાં આવે, એ આનુષંગિક ઉદ્યોગમાં આવે. આ સૌથી છેલ્લે હોય. જેમ કે પ્રાઇમરી ઉદ્યોગમાં તમે અહીંયા ઘઉંનું ઉત્પાદન કરો, બરાબર? એ ઘઉંનું ઉત્પાદન થઈ ગયું. હવે ઘઉં તમે બજારમાં મૂકીને એમાંથી લોટ બનાવવામાં આવે. એ જે લોટમાં એ જે ઘઉં દળો ને તમે, એ ગૌણ ઉદ્યોગમાં આવે. અને લોટમાંથી પછી બિસ્કિટ બને ને તે આનુષંગિક ઉદ્યોગમાં આવે. તો પહેલા આ ઉદ્યોગ આવે, પછી આ ઉદ્યોગ આવે, પછી છેલ્લે આ ઉદ્યોગ આવે. એટલું સમજાય છે ભાઈ? ઓકે. બીજું છે આપણું સેકન્ડરી ઉદ્યોગ, કે જેમાં વિવિધ પ્રકારના યંત્ર અને ટેકનોલોજીની મદદ લેવામાં આવે છે, જેમાં કુદરતી સંપત્તિને વપરાશ યોગ્ય બનાવી ગ્રાહકને પહોંચતી થાય તે દરમિયાન આ પ્રક્રિયા એટલે ગૌણ ઉદ્યોગ. અહીંયા અંડરલાઈન કરો. કુદરતી સંપત્તિને વપરાશ યોગ્ય બનાવી ગ્રાહકને પહોંચતી થાય તે દરમિયાન કરવામાં આવતી પ્રક્રિયા એટલે આપણો ગૌણ ઉદ્યોગ. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કુદરતી સંપત્તિને વપરાશ યોગ્ય બનાવી ગ્રાહક સુધી પહોંચાડે. ઉદાહરણ તરીકે અહીંયા તમે ઘઉંનું ઉત્પાદન કર્યું, તો ઘઉં કોઈ ગ્રાહક કે કોઈ વ્યક્તિ ખાઈ નથી જવાના. ઘઉંમાંથી તમારે લોટ બનાવવો પડે. તો કુદરતી સંપત્તિ એટલે ઘઉં
એને વપરાશ યોગ્ય બનાવી ગ્રાહક સુધી પહોંચતી કરવી એટલે એ ગૌણ ઉદ્યોગ થયો. એટલે ઘઉંમાંથી જે લોટ બનાવવાની પ્રક્રિયા છે ને એ ગૌણ ઉદ્યોગમાં આવે. એટલે જે માર્કેટમાંથી મળતી 5 કિલો 10 કિલો ઘઉંના લોટના પેકેટ મળતા હોય, ખબર છે, તૈયાર લોટ મળે આશીર્વાદ આટાનો ને, નથી જોયું તમે મોલમાં કંઈક જતા હો 5 કિલો કે 10 કિલોનો ઘઉંનો કે મેંદાનો કે ચણાનો તૈયાર લોટ મળતો હોય 5 કિલોનું પેકેટ. તો એ જે ફેક્ટરી જે સેલ કરે છે ને એ આપણી સેકન્ડરી આવે. હવે જે આખા ચણા હોય જે આપણે ખેતીમાંથી આપણે ઉત્પાદન કરીએ આખા ચણા, તે કેમાં આવે? પ્રાઇમરીમાં આવે. પછી એ ચણામાંથી તમે લોટ બનાવીને લોટના કિલોના પેકેટ વેચો તે કેમાં આવે? ગૌણ ઉદ્યોગમાં આવે. પછી એ ચણાના લોટમાંથી તમે ભજીયા બનાવીને વેચો તે કેમાં આવે? આનુષંગિક ઉદ્યોગમાં આવે. એક્ઝામ્પલ સમજાય છે ને બધાય? ના કે ના? ખાલી ચણાના પેકેટમાં ભરીને વેચો ને તો એ ગૌણ ઉદ્યોગમાં આવે. કારણ કે તમે એને શું કર્યું છે? એને વપરાશ યોગ્ય બનાવ્યું છે. ગ્રાહક સુધી પોગતું કોણે કર્યું છે? આ લોકોએ. પ્રાઇમરી ઉદ્યોગનું કામ હોય ખાલી ઉત્પાદન કરવાનું. પછી એ નવી વસ્તુ તમે રેડીમેડ ડાયરેક્ટ પેકેટમાં વેચીને તમે ગ્રાહકને મોકલો તો એ ગૌણ ઉદ્યોગમાં આવે. જેમ કે અહીંયા પશુપાલનમાં તમે દૂધનું ઉત્પાદન કર્યું, તો દૂધનું ઉત્પાદન કર્યું એ પ્રાઇમરીમાં આવે. પછી દૂધની તમે અમૂલની જે થેલીઓ આવે, અમૂલની થેલી, એમાં દૂધ જ હોય, પરંતુ એને વપરાશ યોગ્ય તો બનાવી તમારા સુધી પહોંચાડ્યું કેમાં? પેકેટની અંદર, તો એ પ્રાઇમરીમાં આવે. પછી દૂધમાંથી તમે ચા બનાવવાનો ધંધો કરો તો એ ગૌણમાં આવે. અરે સોરી, આ આનુષંગિકમાં આવે. એ છેલ્લે આવે. સમજાય છે ભાઈ? ઓકે. દાખલા તરીકે ખાતર ઉદ્યોગ છે, રંગ રસાયણ ઉદ્યોગ છે અને સ્ટીલ ઉદ્યોગ છે. જો સ્ટીલ ઉદ્યોગ હોય તો સ્ટીલમાંથી જે કાચું સ્ટીલ મળે ને જમીનમાંથી એ પ્રાઇમરીમાં આવે, અને એ સ્ટીલમાંથી જે તમે વાસણ બનાવો ને એ ગૌણમાં આવે. કાચો માલ બધો ક્યાં આવે? પ્રાઇમરીમાં. કાચા માલમાંથી વપરાશ યોગ્ય વસ્તુ બનાવો ને તે ગૌણમાં આવે. પેલા આ બે રેડી છે? ઓકે. તો પછી એના પછી છે આપણું આનુષંગિક. આ છે ને સૌથી વિશાળ ક્ષેત્ર ધરાવે, કારણ કે સૌથી વધારે અહીંયા જ હોય. એમાં પ્રાઇમરી અને ગૌણ, પ્રાથમિક અને ગૌણ ઉદ્યોગને સહાય સેવા પૂરી પાડનારી ઉપરાંત ગ્રાહકની નજીવી વસ્તુ આની અંદર હોય. તો આની અંદર સૌથી વધારે વસ્તુઓનો ઉપયોગ થાય. ઉદાહરણ તરીકે તમે ઘઉં છે, ઘઉં, તો સૌથી પહેલા પ્રાથમિક ઉદ્યોગની અંદર તમે ઘઉંનું ઉત્પાદન કર્યું. પછી એ ઘઉં ક્યાં ગયા? તો કે લોટ બનાવતી કંપની પાસે ગયા. બરાબર છે? અને લોટ બનાવતી કંપની પાસેથી ઈ લોટ ક્યાં ગયો? બિસ્કિટ બનાવતી કંપની પાસે ગયો. તો બિસ્કિટ સૌથી વધારે ગ્રાહક ખાતા હોય, તો ગ્રાહકના કોન્ટેક્ટમાં કયું સર્વિસ સેક્ટર આવે? આમાં ઇન્ડસ્ટ્રી આવે છે ટર્સરી ઇન્ડસ્ટ્રી. જેમ કે પાર્લેજી બિસ્કિટ, તો પાર્લેજી બિસ્કિટના તમે સીધા કોન્ટેક્ટમાં હો. જેમ કે બાલાજી વેફર, તો બાલાજી વેફરના કોન્ટેક્ટમાં તમે સીધા હો. એટલે આ સૌથી મોટું વિશાળ ક્ષેત્ર છે. તો બાલાજી વેફરમાં જે લોકોએ બટેટા લીધા હશે, બરાબર, તો બટેટા પ્રાઇમરી ઉદ્યોગમાં હશે. એ બટેટા ક્યાંથી આવી તમને ન ખબર હોય, બરાબર. એ બટેટામાંથી પ્રોસેસ કરીને વેફર બનાવી, તો એ તમારા કોન્ટેક્ટમાં નથી. તમારા કોન્ટેક્ટમાં શું છે? એ વેફર બનીને પેકેટમાં તમારી પાસે આવીને, એટલે તો એને આપણે શું કહેવાય? કે જેમાં પ્રાથમિક અને ગૌણ બંને ઉદ્યોગનો સમાવેશ થાય અને સેવા પૂરી પાડતી સેવાઓનો પણ સમાવેશ થાય. જેમ કે માર્કેટિંગ છે, પેકિંગ છે, આ દરેક વસ્તુ. તો પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગ દ્વારા જે પેદાશો બનાવવામાં આવે છે, છતાં તેના ઉપર વિવિધ પ્રક્રિયા દ્વારા ગ્રાહક માટે વસ્તુઓ વધુ વપરાશ યોગ્ય બને છે. દાખલા તરીકે ડેરી ઉદ્યોગ. તો તમારી પાસે જે આઈસ્ક્રીમ આવતો હોય, તો આઈસ્ક્રીમ છે ને એ ટર્સરી સેક્ટરમાં આવે. એ આઈસ્ક્રીમ બનાવવાનો જે ઉદ્યોગ હશે એ સેકન્ડરીમાં આવે, અને એ ઉદ્યોગમાં આઈસ્ક્રીમ બનાવવા માટે જે દૂધ લાવ્યા હશે એ પ્રાઇમરી સેક્ટરમાં આવે. તો તમારા સેક્ટરમાં સીધું કયું આવે છે? ડેરી ઉદ્યોગ એટલે આઈસ્ક્રીમ. એવી જ રીતે ઠંડા પીણા, એવી જ રીતે બેકરી ઉદ્યોગ. બેકરી ઉદ્યોગમાં નાન ખટાઈ તમે ખાતા હો, એ નાન ખટાઈ છે ને સીધા તમારા કોન્ટેક્ટમાં આવે. તમે ડાયરેક્ટ આ જ વસ્તુ ખરીદતા હો ને, તમે કોણે બનાવી, એમાં કાચો માલ ક્યાંથી આવ્યો, એ બધી વસ્તુ તમારા કોન્ટેક્ટમાં ઓછી હોય. તો આનુષંગિક ઉદ્યોગમાં આ બધી વસ્તુઓ જો તમને હેલ્પ કરે, વાહન વ્યવહાર, બેંક, વીમો, વખાર, આડતિયા અને માહિતી સંચાર. એટલે આ છે ને વાણિજ્ય છે. તમારા સુધી કોઈ પણ વસ્તુ પોગાડવી હોય ને તો એ વાહન વ્યવહારથી પોગે. એમાં બેંક જોવે, એમાં વીમો જોવે, એમાં વખાર એટલે ગોડાઉન જોવે, એમાં આડતિયા એટલે કાઉન્સમાં લખો દલાલ અથવા કમિશન એજન્ટ, વચેટિયા કહેવાય એને, અથવા દલાલ કહેવાય, અથવા એને એજન્ટ કહેવામાં આવે, કે જે કમિશન લેતા હોય. જેમ કે જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી વગેરે.
અને એમાં માહિતી સંચાર, એડવર્ટાઇઝિંગ ને દરેક વસ્તુઓ, આ બધી વસ્તુઓનો સમાવેશ થાય છે. એટલે આ ઉદ્યોગ કેવું છે ભાઈ? આ ઉદ્યોગ સૌથી વિશાળ ઉદ્યોગ છે. તો જો એક સિમ્પલ એક્ઝામ્પલ તમને આપ્યું છે, દાખલા તરીકે ખેતી દ્વારા ધાન્યનું ઉત્પાદન થાય, એટલે કે ઘઉંનું ઉત્પાદન થાય, કોઈ પણ અનાજનું. તો શું કરવાનું છે? ઘઉંનું ઉત્પાદન કરવામાં આવે તો એ કયો ઉદ્યોગ થાય? પ્રાથમિક ઉદ્યોગ થાય. પછી એ ઘઉંમાંથી મેંદો તૈયાર કરવામાં આવે તે કયો ઉદ્યોગ થાય? એ ગૌણ ઉદ્યોગ થાય. અને પછી એ મેંદામાંથી બ્રેડ, પાઉં કે બિસ્કિટ તૈયાર કરવામાં આવે તે કયો ઉદ્યોગ થાય? આનુષંગિક ઉદ્યોગ થાય. બરાબર છે? તો અહીંયા આપણા ત્રણેય ઉદ્યોગ પૂરા થાય છે, એટલું જોઈ લ્યો. અને આટલું ક્લિયર થાય ને પછી આવું એક એક્ઝામ્પલ તમારે મને આપવાનું છે કે જે આ ત્રણેય સેક્ટરમાં ફિટ થતું હોય. એવું એકાદું એક્ઝામ્પલ કે જે આ ત્રણેયમાં ફિટ થતું. અહીંયા કેમ કીધું છે? જો પહેલા ઘઉંનું ઉત્પાદન પ્રાઇમરીમાં થાય, એ ઘઉંમાંથી લોટ ગૌણ ઉદ્યોગમાં બને, અને એ લોટમાંથી બિસ્કિટ છે એ આનુષંગિક ઉદ્યોગમાં બને. તો એવું એકાદું એક્ઝામ્પલ તમારે મને અત્યારે કહેવાનું છે. અહીંયા આપણું ચેપ્ટર પહેલું પૂરું થાય છે. બિસ્કિટ બનાવતી ફેક્ટરી ડાયરેક્ટ ઘઉં ખરીદી લે ને એ આપણે અહીંયા મહત્વનું નથી, વસ્તુ ક્યાં બને છે એ મહત્વનું છે. ઘઉં ક્યાં બનશે? ખેતરમાં બનશે તો એ પ્રાથમિક ઉદ્યોગ થયો. એ તો ડાયરેક્ટ બિસ્કિટ વાળી એ ઘઉં જ ખરીદતા હોય, એમ જ હોય. પરંતુ બને છે ક્યાં ને એ પોઈન્ટથી આપણે જોવાનું છે. હા હાલે. આ વસ્તુને તમે રિવિઝનમાં ઉપયોગ કરો ને એટલે હાલે, તમને આ સરળ પડે. હા, ચોખાનું ઉત્પાદન એ પ્રાથમિક ઉદ્યોગ થાય. પછી ચોખામાંથી તમે ઉદાહરણ તરીકે એનો લોટ બનાવતી ગૌણ ઉદ્યોગ થાય. અને પછી ઈ લોટમાંથી કોઈ તમે ખાવા યોગ્ય કોઈ વસ્તુ બનાવો તો એ આનુષંગિક. બરોબર, એમાંથી ઇડલી બનાવો એટલે આનુષંગિક ઉદ્યોગ. રેડી છે? બોલ ભાઈ, પેલું એક્ઝામ્પલ શું આવે? આ ત્રણેયમાં એકાદું એક્ઝામ્પલ ફિટ કરો. ચાલો. હા, ઇડલી બનાવો એટલે આનુષંગિક ઉદ્યોગમાં આવે. બોલ ભાઈ. હા, શું લાકડામાંથી? પેચ એટલે? હા, પેજ બને. અને પછી પેજમાંથી? હા, જેમ કે તમે લાકડું લ્યો તો લાકડું છે ને એ પ્રાથમિક ઉદ્યોગમાં આવે, એ કુદરતી રીતે મળે. પછી લાકડામાંથી તમે એની પ્લાય બનાવો, મોટી મોટી પ્લાય ન હોય, લાકડા હોય પ્લાય, એ પ્લાય છે ને ગૌણ ઉદ્યોગમાં આવે. અને એ પ્લાયમાંથી તમે ખુરશી બનાવો ને તો એ આનુષંગિક ઉદ્યોગમાં આવે. સમજાણું? રેડી છે એટલું? ઓકે, તો પહેલા ચેપ્ટરમાં કઈ ડાઉટ નથી ને કોઈને? ઓકે, તો નેક્સ્ટ આપણું બીજું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીએ. હવે બીજું અને ત્રીજું ચેપ્ટર, આ બંનેની અંદર ધંધાકીય સેવાઓ છે. સેવાઓ એટલે પહેલા ચેપ્ટરમાં તમે આવી જાઓ. અહીંયા જુઓ, તમને અહીંયા આપેલું છે વાણિજ્ય. તો વાણિજ્યમાં જો તમને શું કીધું હતું કે ભાઈ વેપાર ઉપરાંત એને સહાયક સેવાઓ. એટલે અહીંયા જે તમને સેવાઓ આપીશ ને, સેવાઓ એટલે કઈ સેવાઓ? તો અહીંયા આપણને જો આપ્યું હતું જો આ બધી સર્વિસ સેક્ટરમાં આવે. આ બેંક છે, વાહન વ્યવહાર છે, વખાર છે, વીમો છે. અહીંયા જે તમને માહિતી આપેલી છે આ દરેક વસ્તુ, આ બધી વસ્તુ સર્વિસ સેક્ટરમાં આવે. આ બધી વસ્તુઓ, તો આ બધી વસ્તુ ઇન ડિટેલ આપણે જોવાની છે. જેમ કે વીમો એટલે શું, બેંક એટલે શું, વખાર એટલે શું, માહિતી સંચાર એટલે શું, ઇન ડિટેલ. બરોબર છે? તો અહીંયા આપણે ઇન ડિટેલ ભણવાનું કયું છે? ઇન ડિટેલ ભણવાનું આપણે વાણિજ્ય છે. કારણ કે આપણે જે ભણીએ છીએ કોમર્સ ભણીએ છીએ, હા કે ના? 11-12 કોમર્સ. એ કોમર્સ એટલે જ વાણિજ્ય થાય. વાણિજ્યને અંગ્રેજીમાં શું કહેશું આપણે? કોમર્સ. એને આપણે
કોમર્સ કહેશું. બરાબર, એટલે ઇન ડિટેલ આપણે આ ટોપિક ભણવાનો આવે. જેમ કે અહીંયા આપણે કેટલા ટોપિક ભણવાના છે જો અહીંયા તમારે બીજું ચેપ્ટર ભણો ને એટલે હારે તમારે ત્રીજું ચેપ્ટર ભણવું પડે. એટલે આપણે એક પહેલા લિસ્ટ બનાવી નાખીએ. સૌથી પહેલા અહીંયા 1 નંબર લખો, વીમો. જે તમને વીમો આપેલું છે ને ત્યાં 1 નંબર લખો. પછી અહીંયા ટપાલ સેવા આપીશ ને ત્યાં 2 નંબર લખો. પછી આ વખાર આપ્યો છે ને ત્યાં 3 નંબર લખો. આ 12 લખજો. અને વાહન વ્યવહાર અને હેરફેરની સેવા લખ્યું ને 4 નંબર લખો. અહીંયા 1 થી 4 લખાઈ ગયા. હવે એના પછીના ચેપ્ટરમાં આવો, ત્રીજા ચેપ્ટરમાં. હવે ન્યા કેટલા નંબર લખ્યા હતા આપણે? 4 લખ્યા હતા ને હવે આ 5 નંબર લખો, બેંક. એટલે ટોટલ આપણે 5 પ્રકારની સર્વિસ જોવાની છે. બેંક બહુ ડિટેલમાં છે ને એટલે એનું અલગ ચેપ્ટર બનાવી નાખ્યું છે. નકર આ ચેપ્ટર બીજા ચેપ્ટરની અંદર જ આવી છે. એટલે આનો જો પાર્ટ 2 બનાવ્યો છે. નકર પાર્ટ 2 નો આવે. આ બેંકમાં જો તમારે ઘણી બધી વસ્તુ જોવાની છે. ઈ બેન્કિંગ કોને કહેવાય, એટીએમ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ખાતાના પ્રકાર, બેંકની સેવાઓ. બહુ સરળ અને સિમ્પલ ચેપ્ટર છે, પણ બહુ ડિટેલમાં છે ને એટલે એને શું કર્યું છે, અલગ ચેપ્ટર બનાવ્યું છે. તો ટોટલ આપણે કેટલી સર્વિસ જોવાની છે? 5 સર્વિસો જોવાની છે. એમાંથી અત્યારે આપણે સૌથી પહેલી સર્વિસ આવશે ને એ આપણે વીમો આવશે. તો જો અહીંયા સૌથી પહેલા પ્રસ્તાવનામાં આપણે જોઈએ તો અહીંયા સર્વિસ સેક્ટરનું મહત્વ છે ને સૌથી વધારે અર્થશાસ્ત્રમાં વધતું જાય છે. સેવામાં કારણે બધી સેવાઓ પણ અનુકૂળ થઈ છે. જેમાં કઈ આપણે સેવાઓ આવે તેમાં સૌથી પહેલા સેવા કઈ આવશે? બેન્કિંગ સેક્ટર. સૌથી પહેલા બેન્કિંગ સેક્ટર આવશે. પછી બીજું વીમો, ત્રીજું ટપાલ, વખાર અને વાહન વ્યવહાર. જો આ બધા મેં તમને અહીંયા 1 2 3 4 લખાવ્યા ની આ બધા આપણે ભણવાના આવશે. બરાબર છે, ઇન ડિટેલમાં આપણે ભણવાનું આવશે. એમાંથી બેન્કિંગ છે ને આના પછીના ચેપ્ટરમાં છે. અહીંયા પહેલો ટોપિક આપણો કયો હશે? વીમો છે. તો આ સેવા માત્ર વાણિજ્યના અંગ તરીકે વેપારની જ મદદ કરતી નથી, પરંતુ એને આગળ વધારીને ઉદ્યોગ, ખેતી અને અન્ય તમામ ઉદ્યોગોને મદદરૂપ કરે. ઉદાહરણ તરીકે તમારે કોઈ પણ ધંધો કરવો હોય ને સૌથી પહેલા ઇન્ટરનેટ જોવે, હા કે ના? ઇન્ટરનેટ વગર અત્યારે એકે ધંધો ન થાય. પછી તમારે કોઈ પણ ધંધો કરવો હોય તો સૌથી પહેલા મોબાઈલ જોવે, ફોન કરવા માટે જોવે. ટેલિફોન વગર, મોબાઈલ નંબર વગર એકે ધંધો ન થાય. ઇન્ટરનેટ વગર એકે ધંધો ન થાય. તમે કોઈ પણ ધંધો કરો એટલે તમારું બેંકમાં પહેલા એક ખાતું જોવે, ઓનલાઈન પૈસા લેવા મૂકવા માટે, હા કે ના? પછી કોઈ પણ બિઝનેસ કરો ને તેમાં વીમો ઉતારવો પડે. અને કોઈ પણ ધંધો કરો ને તો તમારી પાસે કઈક ગાડી એકાદી હોવી જોઈએ, 2 વ્હીલ કે 4 વ્હીલ. એના વગર ધંધો ન થાય. કાચો માલ લાવો મૂકવો, હા કે ના? તો અહીંયા તમે જો ગાડી છે, વીમો છે, ગોડાઉન છે, પછી ઇન્ટરનેટ છે, પછી મોબાઈલ છે, બરાબર છે, પછી ટેલિફોન છે. આ બધી વસ્તુઓ છે ને તમારા ધંધાને આગળ વધારવા માટે મદદરૂપ થાય છે. એટલે આ બધી સર્વિસ સેક્ટરમાં આવે. બરાબર છે. અને ઇન ડિટેલ આપણે આ બધી વસ્તુઓની મદદ કરીએ ને તો આપણા ધંધાને આગળ વધારવા માટે આ બધા મદદ કરતા હોય. તો બેન્કિંગ, વીમો, ટપાલ, વખાર, વાહન વ્યવહારની સેવાઓમાં એટલું બધું વૈવિધ્ય આવી ગયું છે કે આર્થિક પ્રવૃત્તિઓની સીમાઓ વટી ગઈ છે અને તે કૌટુંબિક અને સામાજિક વ્યવહારની સેવાઓ પણ બની ગઈ છે. એટલે આજના સમયમાં તમે જોવો ને દરેક કુટુંબમાં છે ને વીમો ઉતારેલો હશે. દરેક કુટુંબની અંદર મોબાઈલ હશે, દરેક કુટુંબની અંદર ઇન્ટરનેટ હશે, દરેક કુટુંબના દરેક લોકો પાસે શું હશે? બેંકમાં ખાતું હશે. તો બધી સર્વિસ સેક્ટર કુટુંબિક, વ્યક્તિગત થઈ ગઈ છે અત્યારના સમયમાં તો. ઓકે. આધુનિક જમાનામાં આ સેવાઓને ક્ષેત્ર વિવિધતા અને સ્પષ્ટતા જોવા મળે છે અને આ સંસ્થાઓ પરસ્પર અવલંબિત બની. અવલંબિત એટલે એકબીજા પર આધારિત, એવું લખો કાઉન્સમાં. અવલંબિત એટલે એકબીજા પર આધારિત. અવલંબિત એટલે એકબીજા પર આધારિત. તો સૌથી પહેલા આપણે વીમો શરૂ કરવાનો છે.
હવે વીમો એટલે શું થાય? આપણે ઘણી વાર આપણે જોયેલું હોય કે કંઈક સાંભળેલું હોય કે ભાઈ કોઈ વ્યક્તિ મૃત્યુ પામે અથવા કોઈ વ્યક્તિને કઈ પણ રીતે દવાખાનું કે કઈ પણ આવે તો આપણે એમ કહીએ કે ભાઈ વીમો ઉતારેલો હોય ને તો એ સારું કહેવાય, જેનાથી આપણે આર્થિક કોઈ ખર્ચો આવે નહીં. વીમો તમને શું આપે છે? એક પ્રકારનું રક્ષણ આપે છે. એ મુસીબતને છે ને દૂર નથી કરતો, પરંતુ એનાથી થતા નુકસાનથી તમને રક્ષણ આપે. ઉદાહરણ તરીકે તમે 40-50 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરી અને એક સારામાં સારી એક સ્ટોર શરૂ કર્યો હોય, એકાદો શોપિંગ મોલ કે ગમે કાંઈક શરૂ કર્યું, એકાદી દુકાન બિઝનેસ સ્ટાર્ટ કર્યો 50 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરી, તમે આજે ઉદ્ઘાટન કર્યું અને 3 થી 4 દિવસ પછી ધરતીકંપ આવ્યો અને આખું તમારો શોપિંગ કોમ્પ્લેક્સ હતો ને આખો બેહી ગયો, તો આખી દુકાન જ તે જમીનમાં વહી ગઈ, તો તમને 40-50 લાખનું નુકસાન આવ્યું ને. જો તમે એનો વીમો ઉતારેલો હોય ને તો તમને એ 40-50 લાખ રૂપિયા કુદરતી ઘટનાના લીધે વીમા કંપની તમને આપી. તો વીમો ઉતારો ને તો એનાથી તમારી જે મુસીબત છે ને એ દૂર નથી થતી. તમે વીમો ઉતારી લો એટલે ધરતીકંપમાં તમારી દુકાન ન પડે એવું ન હોય, એ પડે જ તે, પરંતુ એનાથી થતું નુકસાન છે ને એની સામે તમને રક્ષણ મળે. તો ભાઈ જો દુકાનનો તમે વીમો ન ઉતાર્યો હોત તો 50 લાખ રૂપિયાનો ખર્ચો તમારે ભોગવવો પડે. વીમો ઉતારેલો છે તો શું થાય? એ પૈસા આપણી પાસે રિટર્ન આવી જાય. તો વીમાની અંદર બે પક્ષકાર હોય, એક વ્યક્તિ એવો કે જે વીમો ઉતારે છે અને એક વ્યક્તિ એવો કે જે વીમો ઉતારી આપે છે. વીમાના બે પક્ષકાર, એક વીમો લેનાર અને વીમો આપનાર. બરોબર? વીમો આપનાર કોણ હોય? કોઈ વીમા કંપની હોય, ને વીમો લેનાર એટલે આપણે પોતે. ઓકે, તો જોઈએ આપણે સૌથી પહેલા વીમો એટલે બે પક્ષકારો વચ્ચેનો એવો સંબંધ, એવો લેખિત કરાર કે જેની અંદર બે પક્ષકારો વચ્ચેનો એવો લેખિત કરાર કે જેની અંદર વીમો લેનાર પ્રીમિયમની રકમના અવેજના બદલામાં વીમો ઉતરાવનાર પાસેથી એવું વચન મેળવે છે કે જો વીમો લેનારને કોઈ નુકસાન થશે ને તો એની ભરપાઈ નુકસાન થશે તો નક્કી કરેલા સમય મર્યાદામાં અને ગણતરીમાં તેની ભરપાઈ કરી આપવામાં આવશે. અહીંયા બે પક્ષકાર લખ્યું ને એના કાઉન્સમાં લખો વીમો લેનાર અને વીમો આપનાર. શું કરવાનું છે? આપણે અહીંયા પ્રીમિયમ ભરવાનું છે. પ્રીમિયમ એટલે કે વીમો લેતી વખતે એના ઉપર ચૂકવવાની રકમ. પ્રીમિયમ એટલે કાઉન્સમાં એરો કરીને લખો, પ્રીમિયમ એટલે વીમા પર ચૂકવવાની રકમ. પ્રીમિયમ એટલે વીમા પર ચૂકવવાની રકમ. એટલે જ્યારે બી તમે વીમો લ્યો છો ત્યારે તમારે વીમા કંપનીને અમુક પૈસા આપવા પડે. તમે જે વીમો ઉતાર્યો છે, જેમ કે તમે આખી દુકાન કેટલા રૂપિયાની હતી? 50 લાખની હતી. એ 50 લાખની દુકાન ઉપર તમે વીમો ઉતાર્યો, ફૂલ વીમો કે ભાઈ 50 લાખ કવર થાય, તેની માટે તમે વીમા કંપનીને 50 થી 60 હજાર રૂપિયા આપ્યા હોય. 50 થી 60 હજાર રૂપિયા તમે દર 6 મહિને ભરતા હો, દર વર્ષે ભરતા હો, એ વીમા કંપની નક્કી કરે. એ જે તમે દર વર્ષે 50 હજાર રૂપિયા પે કરો છો એ 50 લાખના વીમાના, એ દર મહિને 50 હજાર રૂપિયા ચાર્જ આપો છો એને આપણે પ્રીમિયમ કહેવાય. એટલે વીમા ઉપર ભરવામાં આવતી રકમ એ આપણું છે પ્રીમિયમ. હવે તમે પ્રીમિયમ ભરો એટલે વીમા કંપની તમને એવું વચન આપે વીમો લેનાર વ્યક્તિને કે જો જોખમના કારણે કોઈ નુકસાન થાય ને તો નક્કી કરેલ રકમ મર્યાદામાં અને નક્કી કરેલી ગણતરી પ્રમાણે આર્થિક નુકસાન વીમા કંપની તમને ભરી દેશે. નક્કી કરેલી રકમ એટલે કે 100% રકમ પણ હોય, 50% રકમ પણ હોય, 25% હોય, 10% હોય. તમે વીમો કેવો ઉતાર્યો છે એના ઉપર આધારિત છે. જેમ કે તમે ફૂલ વીમો ઉતાર્યો હોય, ફૂલ વીમો એટલે કે તમે 100%નો વીમો ઉતાર્યો હોય તો એના ઉપર આ 100%નો તમે વીમો ઉતાર્યો, 100% એટલે કે 50 લાખનો વીમો ઉતાર્યો તો એના ઉપર તમારે 50,000 પ્રીમિયમ ભરવાનું આવે. તો તમે એમ કહો કે ભાઈ હું દર 6 મહિને 50,000 ન ભરી શકું, હું 25,000 જ ભરી શકું, તો વીમા કંપની કેટલાનો વીમો આપશે? 25 લાખનો આપશે. તો આખી દુકાન ડૂબી જાય, આખી દુકાન જ તે આખી ટોટલ લોસ થઈ જાય તો તમને 50 લાખ રૂપિયાનું નુકસાન ગયું, પણ વીમા કંપનીમાં કેટલા રિકવર કરી આપશે? માત્ર 25 લાખ. કારણ કે તમે વીમો જેટલો ઉતાર્યો છે તમને એટલા જ પૈસા મળે એમાં. બરાબર ને? એ આપણે આગળ અહીંયા આવશે વીમાના અલગ અલગ પ્રકારોમાં. તો વીમાના લેખિત કરારને વીમાની પોલિસી કહેવાય. અહીંયા અંડરલાઈન કરો. તમે જે વીમો લ્યો ને એટલે એના ઉપર તમે જે એગ્રીમેન્ટ થાય ને એટલે તમને અમુક કાગળ આપવામાં આવે, એને આપણે કહેશું વીમા પોલિસી.
વીમો શું કરે છે? જોખમ દૂર કરતો નથી, પરંતુ જોખમથી થતા આર્થિક નુકસાનનું વળતર કરી આપે છે. જેમ કે આપણે અગાઉ ચર્ચા કરી પ્રમાણે તમે વીમો ઉતારો તો તમે 50 લાખ રૂપિયાના સ્ટોર શરૂ કર્યો અને વીમો ઉતાર્યો તો એનો વીમો ઉતાર્યાનો અર્થ એવો નથી કે એના ઉપર કઈ નુકસાન નહીં આવે, કુદરતી જોખમ જ ન આવે. કુદરતી જોખમ આવે ખરી, પરંતુ એના લીધે આર્થિક નુકસાન થાય છે ને એની ભરપાઈ વીમો કરી આપે. બરોબર? જેમ કે આપણે 4 વ્હીલ લીધી, 20 લાખ રૂપિયાની 4 વ્હીલ લીધી, 4 વ્હીલ ઉપર ફૂલ વીમો ઉતાર્યો કે ભાઈ 4 વ્હીલમાં કાંઈ પણ નુકસાની જાય, એક્સિડન્ટ થાય તો વીમા કંપની આપણને આખી નવી 4 વ્હીલ આપે અથવા એમાં રિપેરિંગ કરીને આપે. તો વીમો ઉતરાવવાથી 4 વ્હીલમાં કાંઈ જીવ ન આવી જાય, તમે 200 ની સ્પીડે જવા જ દો, કાંઈ ન થાય, કાંઈ ન થાય એમ, એવું છે? તમારો જીવે વિયો જાય એમાં. તો વીમા કંપની શું કરે છે? એ જોખમ દૂર ન કરી શકે કે ભાઈ તમે ગાડીનો ફૂલ વીમો ઉતાર્યો એટલે તમે મરો જ નહીં, એવું હોય? ગાડીનો ફૂલ વીમો ઉતારીને 200 ની સ્પીડે જવા દો, તમે વિયા જાઓ, ગાડી ટોટલ લોસ થઈ જાય. એટલે જોખમ દૂર ન કરી શકે, પરંતુ એ જોખમથી થતું નુકસાન એનું ભરપાઈ કરી આપે. બરાબર છે? પ્રસ્તાવના ફટાફટ જોઈ લો, પછી આપણે વીમાના સિદ્ધાંતો આપણે શરૂ કરીએ. હા, ચોરીનો વીમો આવે, પછી આગ લાગી એનો વીમો આવે, એ બધા આપણે વીમાના પ્રકારમાં જોશું. જો અહીંયા છે ને આ મુદ્દો છે ને વીમાના પ્રકારો, આ મુદ્દામાં આપણે જોશું. વીમા બધા આવે. જેમ કે હું ટીચર છું તો મારો મેઇન ધંધો છે ભણાવવાનો, બરાબર? હું ભણાવી ક્યારે આપું? મારું ગળું છે એ સારું રહે તો. હા કે ના? હવે આ ગળું બેસી જાય, હું બોલી જ ન આપું તો ભણાવી શકું નહીં, તો મારા ગળાનો વીમો આવે. કારણ કે મારો જે આર્થિક પ્રવૃત્તિનો આધાર કેના ઉપર છે? મારા ગળા ઉપર. ગળું જ ખરાબ થઈ જાય તો પ્રોબ્લેમ પડી જાય ને. એ રીતના જે સિંગર હોય, જે ગીત ગાતા હોય ને, એ સિંગરનો આધાર ગળા ઉપર હોય. જેમ કે આપણે અરિજીત સિંહ છે, બરાબર છે? કે કોઈ મોટો સિંગર છે ઇન્ડિયાના, હવે ઈ એક એક ગીત એના કરોડો રૂપિયાના હોય. હવે આ ગળું જ બેસી જાય તો કરોડો રૂપિયાની લોસ ન જાય, એ ગળાનો એટલે વીમો ઉતારી શકે. અત્યારના સમયમાં વીમામાં ઘણું બધું વૈવિધ્યકરણ આવ્યું છે. વૈવિધ્ય એટલે કે વિવિધતા પ્રકારનો. હા, ગળો બેસી જાય તો તમને જેટલો બી નુકસાન ગયું તમારા બિઝનેસમાં તો એના પૈસા વીમા કંપની આપે. હવે તમે ઠંડુ પાણી પી ગયા, કોલ્ડ ડ્રિંક પી ગયા, ગળું બેસી ગયું તો એના પૈસા ન મળે, એમાં તમારો વાંક હતો. કુદરતી રીતે કોઈ એવી ઘટના બને તોની વાત છે. એમાં જ્યારે તમે વીમો ઉતારો ને ત્યારે વીમા કંપની તમને એ બધી વસ્તુઓ, ટર્મ્સ એન્ડ કન્ડિશન સમજાવે. એ વીમો હંમેશા છે ને કુદરતી રીતે થવો જોઈએ કોઈ નુકસાન, તો જ મોટા ભાગે તમને અહીંયા એનું વળતર છે એ મળતું હોય છે. આ ચોરી થયાનો વીમો આવે જ છે ને ભાઈ, એ કુદરતી નથી, માનવ સર્જિત છે. પણ એ ટર્મ્સ એન્ડ કન્ડિશન કરેલી હોય ને, એ ચોરી પછી સાબિત થવી જોઈએ, કોઈ બીજાએ કરેલી હોય છે. તમારા માસીના છોકરાએ ચોરી કરી હોય અને પછી એને પકડવામાં આવે, પોલીસ દ્વારા પૂછતાછ કરવામાં આવે અને કીધું કે ભાઈ આ ચોરી તે કોના કહેવાથી કરી હતી, તો કે તમારા કહેવાથી. તેમાં તમે પોતે જ ચોરી કરાવી હોય તો વીમાના પૈસા ન મળે. સમજાણું કે નહીં? તારી 50 લાખ રૂપિયાની એક શોપ છે, બરાબર? એમાં 20 થી 25 લાખ રૂપિયાનો માલ પડેલો છે. હવે 25 લાખ રૂપિયાના સામાન ઉપર તે 25 લાખનો ફૂલ વીમો ઉતારેલો છે કે જો આ સામાન અહીંથી ચોરી થઈ જાય ને તો તને 25 લાખ રૂપિયા વીમા કંપનીના પૈસા આપી દે. તો હવે તે મગજમાં હું વિચાર કર્યો ખબર? કે આ સામાન તો હમણાં એક્સપાયર થવા ઉપર છે. જેમ કે દવા છે, મેડિકલ દવાઓ છે બધી, તો દવા એક્સપાયર થઈ જાય તો પછી એને કોઈ ખરીદે? કોઈ ન ખરીદે. તો તે શું કર્યું? 25 લાખ રૂપિયાની દવા હતી ને એમાં ચાય કરીને આગ લગાડી દીધી. એમાં આગ લગાડી દીધી, બ્લાસ્ટ કરી દીધું કે મારું ગોડાઉન હળગી ગયું. પછી પોલીસ કેસ થયો, વીમા કંપની વાળા આવ્યા અને ચેક કર્યું ને તો પછી ખબર પડી કે આગ તમે તમારી જાતે લગાડી. હા, એને ખબર પડે. એના જે ફોરેન્સિક લેબના જે ડાયરેક્ટર ને બધા હોય, એના બહુ અનુભવી માણસો હોય, એ આગ કેમ લાગીને જોઈને કહી દે લોકો. તમે જાતે લગાડી હોય ને તોય સાબિત થઈ જાય, અને કુદરતી રીતે આગ લાગી હોય ને તોય સાબિત થઈ જાય. હા, એના ઉપર ઇન્વેસ્ટિગેશન બહુ ચાલે. એ વીમાના આમને પૈસા ન મળે, એ 2 મહિના 6 મહિના વરથી ઇન્વેસ્ટિગેશન ચાલે. જેમ કે ચોરી થઈ છે તો તમે ચોરી નથી કરાવી. દાખલા તરીકે તારે ગોડાઉનમાં 25 લાખ રૂપિયાનો સામાન પડ્યો હતો, 25 લાખનો એના ઉપર વીમો ઉતારેલો છે. હવે બહારનો કોઈ વ્યક્તિ આવીને ચોરી કરીને ગયો, એના ઉપર પોલીસ કેસ તો થાય, FIR થાય. પછી પોલીસ એનું ઇન્વેસ્ટિગેશન કરે અને એમાં ખબર પડે કે આ વ્યક્તિએ ચોરી કરી હતી, બરોબર, અને ઈ સામાન નુકસાન થયો કે ઈ સામાન પાછો આવે એમ નથી,
ચોરીમાં એ સામાન પાછો આવે તો વીમા કંપની પૈસા ન આપે, જેટલું નુકસાન થયું એટલા આપે. જેમ કે 25 લાખનો સામાન છે એ બધો ચોરી ગયો, પોલીસ વાળાએ પકડીને એમાંથી 20 લાખનો સામાન પાછો લાવી હતી, 5 લાખના ન આપી તો વીમા કંપની 5 લાખ રૂપિયા આપે. એ આપણે અહીંયા આગળ આવશે વીમાના પ્રકારોમાં. આ જે સિદ્ધાંતો છે ને આ સિદ્ધાંતોમાં આવશે. ચોર પકડાય નહીં તો વીમા કંપની પૂરા પૈસા આપે, અને ચોર પકડાયો અને પોલીસ વાળા એને માર્યો અને સાબિત થયું, ચોરે કીધું કે મને આ માલિકે જ કીધું તું ચોરી કરવાની, વીમા કંપની વાળાને છેતરવા હતું, તો એ 25 લાખનો સામાન જાય, તમને તે જેલમાં પૂરી દે અને વીમા કંપની 1 રૂપિયો ન આપે ને વીમા ઉપર જે તમે પ્રીમિયમ ભર્યું હતું ને એ પ્રીમિયમ ના પૈસા જાય અને ન્યૂઝમાં તમારું નામ આવે અલગ. એટલે બહુ અઘરું છે બધું. ઇન્વેસ્ટિગેશન બહુ પ્રોપર થાય એમાં. રેડી છે? હે વિદેશ ઈ ગમે ને તમે મોકલો એની ઇન્કવાયરી તો થાય કે ન થાય? એ જેદી હે ઈ કોર્ટ સાબિત કરે ની પોલીસ વાળા સાબિત કરે ને નથી જળે એમ, અને વીમા કંપનીને સંતોષકારક લાગે ને તો પૈસા. એ વિધિ બહુ લાંબી હાલે. જેમ કે ચોર છે, ચોરી કરીને વિદેશ ભાગી ગયો એમ કેસ ને તું, હવે 2-5 વર્ષ સુધી દેખાય જ નહીં એમ. પોલીસ વાળાથી નથી પકડાતો, કોર્ટમાં સાબિત જ થાય છે કે ભાઈ આ વ્યક્તિ હવે આવે એમ જ નથી ને સામાન આવે એમ નથી, તો વીમા કંપની પૈસા આપે. એટલે જ્યાં સુધી કેસ ચાલે ને ત્યાં સુધી તમને પૈસા ન મળે. કેસમાં જે નિર્ણય આવે કોર્ટનો એ જ પ્રમાણે વીમા કંપની પૈસા આપે. વીમા કંપની કઈ પૈસા દેવા બેઠી જ ન હોય, બરાબર? એને બી વસ્તુ ઓરિજિનલ લાગવી જોઈએ. એ લોકોને એટલી 1 થી 2% જેટલી એમાં કઈક એવી મિલીભગત લાગે ને કઈક ફોલ્ટ દેખાય ને એ તમારા પૈસા અટકાવી દે. પહેલાના સમયમાં આવા બધા ફ્રોડ બહુ ચાલતા, અત્યારના સમયમાં નથી ચાલતા. અત્યારે બધું બહુ એડવાન્સ થઈ ગયું છે, બરોબર છે? બોલ 4 વ્હીલ જાતે કરીને ભટકાડો અને વીમો ન ઉતારો તો એ તમારા પૈસા ભોગવવાના. વીમો ઉતાર્યો છે અને તમે જાતે કરીને એક્સિડન્ટ કર્યું છે અને એ તમે ઠેકડો મારી ગયા જાતે કરીને એક્સિડન્ટ કર્યું છે, એ એક્સિડન્ટ જોઈને વીમા કંપનીને એમ લાગે ને કે આ જાતે કરેલું છે તો પૈસા ન મળે. એ ખબર પડી એક્સિડન્ટ કઈ રીતે થયું ને એના એક્સપર્ટ લોકો હોય, વર્ષોથી જ ધંધો કરતા હોય, કે આપણે ન ખબર પડી, જોવે ને એટલે ખબર પડી જાય એક્સિડન્ટ કઈ રીતે થયું છે. ગાડી કઈ રીતે ભટકાણી છે ને એ કુદરતી રીતે ભટકાણી હોય કે તમારું ધ્યાન ન રહ્યું હોય ને ઓચિંતાની ભટકાણી હોય, અને તમે ચાય કીને ભટકાડીને બેમાં ફરક હોય, બંને વસ્તુમાં ફરક હોય. એ લોકોને એટલા એક્સપર્ટ હોય, એ લોકો એની આખી ટીમ હોય, એ આપણી જેવા માણસો ન હોય, એનો ધંધો જ હોય રોજનો. એટલે જોવે ને ત્યાં ખબર પડી જાય. ઓલા પિક્ચરમાં આપણે તમે નથી જોતા કે ઘણા મૂવીમાં કોઈક મર્ડર થઈ ગયું હોય તો કોઈક મોટા અધિકારી મોટા પોલીસ વાળાને બોલાવે, એટલે પોલીસ વાળા આમ જોવે ને એટલે આખું મગજમાં આખું પ્લાનિંગ જોઈ લે, મગજમાં ને વિઝ્યુલાઇઝ થાય આખું કે ભાઈ ક્રિમિનલ અહીંથી આવ્યો હશે, પછી અહીંયા એને ગોળીથી શૂટ કર્યો હશે, પછી આની અરે આમ ભટકાણો હશે ને ભટકાઈને અહીંયા પડ્યો હશે, પછી આમથી આમ ભાગ્યો હશે. એ મગજમાં આખું વિઝ્યુલાઇઝ કરી લે. તમે જોજો, હા CID માં એમાં તમે જોતા હશો. તો એ આપણેથી ન થાય, એ બધું એનો બિઝનેસ જ ઈ હોય, એટલે એ બધું કરતા હોય. રેડી છે ભાઈ? ઓકે દરેકને? તો વીમાના સિદ્ધાંતો જોઈએ. તો વીમાના કેટલા સિદ્ધાંતો છે ભાઈ? અહીંયા ટોટલ 2 નથી, અહીંયા ટોટલ આપણા 4 સિદ્ધાંતો છે. એટલે ચારે ઉપર એક સ્ટાર કરી નાખો એટલે ભૂલાય નહીં. આ બે અંદર હંતાઈ ગયેલા છે, જુઓ અહીંયા બે સ્ટાર કરો, એક ક્યાં ગયું, એક અહીંયા સ્ટાર કરો અને એક અહીંયા સ્ટાર કરો. સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. તો વીમાના સિદ્ધાંતો જોઈએ સૌથી પહેલા આપણે. તો શું કીધું છે? વીમાના મૂળ સામાજિક કર્તા સાથે સંકળાયેલા છે. એમાં 2 પક્ષકારો વચ્ચેનો કરાર છે. આ 2 પક્ષકારો એટલે આપને ખબર છે, વીમો લેનાર અને વીમો ઉતારનાર. આમ વીમો સામાન્ય કરાર નથી, તે સામાન્ય કરારના કાયદાથી જોડી શકાય છે. એટલે સામાન્ય કરાર એટલે શું કે ભાઈ તમને નુકસાન જશે ને તો હું પૈસા આપી દઈશ, એવું આપણે 2 લખાણ કરીએ કે ભાઈ તમે મને આટલા રૂપિયા આપો, તમે મને 25,000 રૂપિયા આપો, તમને કઈ નુકસાન થાય તો હું બેઠો છું. એ સામાન્ય કરાર છે, નોર્મલ એગ્રીમેન્ટ. વીમામાં એવું ન હોય. એ એગ્રીમેન્ટ પાછો સાબિત બી થવો જોઈએ, બરાબર ને? સામાન્ય કરાર એટલે હું કે ભાઈ મેં તમારી પાસેથી 50,000 ઉછીના લીધા છે, હું તમને 2 મહિના પછી પાછા આપીશ, તો હું તમને લખી દઉં કે ભાઈ આ વ્યક્તિ પાસે જેટલી તારીખે મેં 50,000 રૂપિયા લીધા હતા, આવનારા 2 મહિના પછી હું પાછા આપી દઈશ. એ નોર્મલ એગ્રીમેન્ટ થયો, બરાબર? વીમો એ નોર્મલ એગ્રીમેન્ટ નથી. વીમો એ વિશિષ્ટ કરાર હોવાથી તેને સામાન્ય કરારના સિદ્ધાંતો
ઉપરાંત નીચેના અમુક સિદ્ધાંતો લાગુ પડે છે. એમાં પહેલો સિદ્ધાંત આપણો કયો છે? સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, જે આપણે હવે ડિટેલમાં નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું આવશે. હા કે ના? આમાં શું આવે? આમાં બંને પક્ષકાર હોય ને, બંને પક્ષકાર એટલે કયા કયા? વીમો લેનાર અને વીમો આપનાર, બંને એકબીજા ઉપર સંપૂર્ણ ભરોસો રાખશે. વીમા કંપની તમારા ઉપર સંપૂર્ણ ભરોસો શું રાખે? કે તમે એની સાથે ફ્રોડ નહીં કરો. જેમ કે તમે હમણાં ન જોયું કે ભાઈ આપણી કંપનીમાં ચાય કરીને તમે આગ લગાડી દીધી, શું લેવા? વીમાના પૈસા લેવા માટે. તો તમે એનો ભરોસો તોડ્યો, તો આ ભરોસો તૂટે ને એટલે તમારે વીમાના પૈસા ન મળે. એટલે તમારે સંપૂર્ણ ભરોસો મૂકવાનો છે વીમા કંપની ઉપર કે મને કોઈ નુકસાન જશે ને તો એના પૈસા ઈ મને આપશે. અને વીમા કંપની તમારા ઉપર સંપૂર્ણ ભરોસો મૂકે કે તમે કોઈ જાણી જોઈને આગ નહીં લગાડો કે વીમા કંપની છેતરવાનો ધંધો નહીં કરો. એટલે આપણે સંપૂર્ણ ભરોસો મૂકવાનો વીમા કંપની ઉપર કે અમને નુકસાન થશે ને તો એ ભરપાઈ કરી આપશે. અને વીમા કંપની તમારા ઉપર સંપૂર્ણ ભરોસો મૂકે કે અહીંયા કોઈ પણ પ્રકારનો આ લોકો ફ્રોડ નહીં કરે અમારી સાથે, કે ભાઈ ચાય કરીને આગ લગાડવીને વીમાના પૈસા પકવવાને એવું ધંધો નહીં કરે, કુદરતી રીતે લાગશે. એટલે આપણા ઉપર ભરોસો કરે, આપણે એના ઉપર ભરોસો કરવાનો, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. વીમો ડિપેન્ડ કરે કે વીમો તમે 5 મિનિટનો પણ લઈ શકો, વીમો તમે 1 મિનિટનો પણ લઈ શકો, વીમો તમે મહિનાનો લઈ શકો, વર્ષનો લઈ શકો, આખી જિંદગીનો લઈ શકો. ડિપેન્ડ કરે છે કે તમે વીમો કેવો લ્યો છો. ઉદાહરણ તરીકે આપણે ક્રિકેટ મેચ હોય, જેમ કે IPL ની મેચ ચાલે, બરાબર? તો IPL ની મેચની અંદર તમે જોયું હોય કે ભાઈ એમાં હજારો લાખોની સંખ્યામાં લોકો એને જોવા આવ્યા હોય. હા કે ના? કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થયેલું હોય, વિદેશથી લોકો આવેલા હોય, એટલે કરોડો રૂપિયા એમાં લાગેલા હોય ને? તો એમાં ઉદાહરણ તરીકે 70 થી 80 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું આપણે, અલગ અલગ ટિકિટો ને સ્ટેડિયમ લીધું ને લાઇટિંગ ને આ એડવર્ટાઇઝિંગ ને જોઈએ ને આપણે મેચ, તેમાં 70 થી 80 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું. હવે એમાં તમે વીમો ઉતારેલો હોય, બરાબર, અને ઓચિંતાનો વરસાદ આવે, ધોધમાર વરસાદ આવે, વાવાઝોડું આવે, વરસાદ ઉભો રહેવાનું નામ જ ન લે, તે મેચ થઈ શકે? તો ઈ દિવસની ટિકિટો વેચાઈ શકે? ઈમાં કોઈ જોવા આવી શકે? તો ઈ જે મેચ નું આયોજન કરનાર લોકોને કેટલા કરોડો રૂપિયાનું ખોટ જાય કે ન જાય? તો એ લોકો એના ઉપર વીમો ઉતારેલો હોય, જેનાથી ઈ સમય જો મેચ માં કોઈ પ્રોબ્લેમ ક્રિએટ થાય, તેનાથી નુકસાન થાય તો વીમા કંપની ભરી દે. પણ વીમો ન ઉતારેલો હોય તો ઈ એને ભોગવવાના આવે, અને મેચ પૂરી થાય તો વીમો પૂરો થઈ જાય. એટલે વીમો કેટલા સમય માટે ઉતારેલો હોય? મેચ પૂરતો જ તે, મેચ પૂરતો જ તે. મેચ શરૂ થાય ત્યાંથી વીમો શરૂ થાય, મેચ પૂરો થાય ત્યાં વીમો પૂરો થઈ જાય. ઈ સાબિત કરે વીમા કંપનીના અધિકારીઓ, અને એને સાબિત થવું જોઈએ. આ ગમે એમ લાગી શકે. તો ભાઈ અહીંયા સુધી આપણે ઓનલાઈનમાં રાખીએ છીએ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.